આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના નામાંકન ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે. વોર્ડ નંબર 2 માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી અને બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમીમાંથી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ અને લીરીબેન કિરીટભાઈ ભીંભાને બિનહરીફ જાહેર થયા છે. ત્યાં કોંગ્રેસનું ફોર્મ અને આમ આદમી પાર્ટીનું ફોર્મ એ લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે ભળવાનું નક્કી કરવાથી લીરીબેન બિનહરીફ થયા છે. અત્યાર સુધીમાં કુલ અત્યારનું ચિત્ર ગઈકાલે 8 સભ્યો વોર્ડ નંબર 3 ના 4, વોર્ડ નંબર 14 ના 4 અને 12 નંબરમાંથી દિલીપભાઈ ગલ એમ 2 પેનલ બિનહરીફ થઈ હતી, વોર્ડ નંબર 3ની અને વોર્ડ નંબર 14ની. અને દિલીપભાઈ ગલે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં સમર્થન કર્યું. એ જ રીતે આજે એક લીરીબેન બિનહરીફ થયા છે વોર્ડ નંબર 2 માંથી અને આપના બેને એમને સમર્થન કર્યું. કુલ 9 બિનહરીફ થઈ ગયા.